જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવીશું કાચા પપૈયાના પરોઠા. આ કાચા પપૈયાના પરોઠા છે તે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તમે આ પરોઠાને શાક છે, લસણની ચટણી છે, લીલી ચટણી છે, કોઈ બી સાથે યુઝ કરશો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. અને છોકરાઓને નાસ્તામાં આપશો તો પણ છોકરાઓ એક ખાતા છે તેની જગ્યાએ બે ખાશે તેવા પરોઠા આપણા બનીને તૈયાર થઈ જશે. તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું. તે માટે છે ને મેં એક મોટો ચમચો તેલ લીધું છે, એક ચમચી મરચું લાલ, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી અજમો, બારીક જેટલો કાળા મરી પાવડર, એક ચમચી આપણે તલ લઈ લીધા સફેદ, 2 ચમચી ચણાનો લોટ, આપણે આ લીધો છે ધાણા કટિંગ કરેલા લીલા, 2 ડુંગળી લઈ લીધી છે ઝીણી સમારીને. તો આપણે આદુ, મરચાં અને લસણની પીસ તૈયાર કરી લીધી છે. આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને આપણે ગરમ મસાલો લીધો છે અડધી ચમચી. આપણે ઘઉંનો લોટ આવે તે લીધો છે વાટકો મોટો ભરીને, અને આપણે આ પાણી લીધું છે લોટ બાંધવા માટે. અને આપણે પપૈયું લઈ લીધું છે. પપૈયાને આપણે 2-3 પોણીએ ધોઈને સાફ સારી રીતે કરી લઈશું લૂંખીને. તો જો આપણે પપૈયાને 2-3 પોણી સારી રીતે ધોઈને સાફ કરીને લઈ લીધું છે. તેને આપણે હવે એક સાઈડથી કાપી દઈશું. આપણે વધારે કાપવાનું નથી, આપણે માપનું થોડું મોલ્યો ભાગ આવે તે કટિંગ કરીને કાઢી દઈશું. હવે આપણે વચ્ચે એક ઊભી ચીરી લગાવી દઈશું અને તેના 2 ભાગ કરી લઈશું પપૈયાના. તો આપણે પપૈયાની અંદર બીજ છે તે વચ્ચે સારી રીતે આપણે કાઢી નાખશું અને સરસ પપૈયાને વચ્ચેથી સાફ કરી દઈશું. આપણે વચ્ચેથી સાફ નહીં કરીએ તો તેની અંદર જે કડવાશ આવે તે પરોઠાની અંદર આપણે ખાવામાં કડવાશ લાગશે, તે માટે આપણે કાઢી દઈશું. અને આપણે પપૈયાનો ભાગ છે તે આપણે લેવાનો નથી ને એક ભાગને આપણે સારી રીતે સાફ કરીને લઈ લઈશું. આપણે એ પપૈયાને જો આપણે સારી રીતે અસલ સાફ કરીને વચ્ચેથી બધું આવે તે કાઢી નાખીશું. તેને આપણે હવે ચક્કાની મદદથી સારી રીતે ચક્કાની મદદથી સોલી દઈશું. આપણે સારી રીતે છોલવાનો છે કે આ જે લીલો ભાગ આવે તે આપણે રાખવાનો નથી. જો આ લીલો ભાગ દેખાય તે આપણે બધો કાઢી દેવાનો છે, કે જેમ કે આ લીલો ભાગ રહી જશે તો આપણે ખાવામાં કડવાશ પકડશે. તે માટે આપણે આ પરોઠામાં પપૈયામાંથી બધો આ લીલો ભાગ કાઢી નાખશું. હવે આપણે એક વાસણ લીધું હતું તેની અંદર આપણે લોટા જેટલું પાણી એડ કરીશું. તેની અંદર આપણે જે પપૈયું સાફ કરેલું હતું તેને 2-3 પોણી સારી રીતે સાફ કરી લઈશું. આપણે પપૈયાને બરાબર સાફ કરીશું કે તેની અંદર જે કડવાશ હોય તે બધી નીકળી જાય, તે માટે આપણે બરાબર આવી રીતે સાફ કરી લઈશું ધોઈને. તો જો આપણે પપૈયાને સરસ ધોઈને તૈયાર કરી લીધું છે. હવે તેને એક કોટનનું કપડું લઈને આપણે સારી રીતે સાફ કરી લેવાનું છે પપૈયાને, પાણી ના રહે તે માટે. જો પાણીવાળું હશે તો આપણે એને શેણતી વખતે ફાવશે નહીં, હાથમાંથી લપસી જશે, તે માટે આપણે બરાબર પપૈયાને સાફ કરી લેવાનું છે આવી રીતના. તેના માટે છે ને મેં એક શેણી લઈ લીધી છે. આપણે દૂધી શેણવાની આવે કોઈ બી શેણ ને તેવી શેણી લઈ લેવાની છે. હવે પપૈયાને આપણે સારી રીતે શેણી નાખશું. આપણે જાળવીને શેણવાનું છે કે આપણે જેને સારી જે શેણી છે હાથમાં લાગે નહીં, તે માટે જો આપણે પપૈયું સરસ શેણીને તૈયાર થઈ જશે. આપણે આવી રીતે પટલું શેણીને તૈયાર કરી લેશું. હવે આપણે કસરોટ લઈ લીધો હતો, તેની અંદર જે આપણે ઘઉંનો લોટ લીધો હતો તે બધો અંદર એડ કરી દઈશું. હવે આપણે ચણાનો લોટ અંદર એડ કરીશું. અજમાને આપણે હાથેથી સારી રીતે મસળીને અંદર એડ કરી દઈશું. હાથને આપણે મસળીને એડ કરીશું તો તેનો સ્વાદ બહુ મસ્ત આવે છે. હવે જે આપણે પપૈયું બધું શેણેલું હતું તે બધું અંદર એડ કરી દઈશું. હવે આપણે જે ડુંગળી સમારેલી તે બધી અંદર એડ કરીશું. આદુ, મરચાં, લસણની પેસ્ટ અંદર એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. તલ, આમચૂર પાવડર, મરી પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મરચું, હળદર, સ્વાદ મુજબ મીઠું, તેલ, બધાને સારી રીતે મિક્સ કરી લેશું.
આપણે પહેલાં બરાબર બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું, પછી આપણે પાણી વેડીશું પાછળથી. આપણે તરત પાણી વેડવાનું નથી. આપણે આવી રીતે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય, હવે આપણે થોડું થોડું હાથમાં પાણી લઈ જઈશું અને લોટ બાંધી જઈશું. આપણે પાણી એકદમ વેડવાનું નથી. આપણે જેમ જરૂર પડે તેમ પાણી વેડીશું. અને આપણે લોટને છે ને હંમેશા કઠણ જ બાંધવાનો છે, ઢીલો બાંધવાનો નથી. આપણે લોટને કઠણ રાખશું, કેમ કે જે આપણે શાકભાજી છે તેમાંથી પાણી છૂટશે, તે માટે આપણે છે ને લોટને હંમેશા કઠણ જ રાખશું. જેટલો બને એમ આપણે છે ને લોટને કઠણ જ રાખવાનો, ઢીલો કરવાનો નથી. જેમ લોટ પડેલો છે એમ આપણો લોટ છે ને હાવ પાણી છૂટશે તો ઢીલો થશે, તે માટે આપણે લોટને કઠણ રાખશું. હવે આપણે કોટનનો રૂમાલ લઈને લોટને સારી રીતે ઢોકી દઈશું. 2 મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ જતી અને લોટને આપણે સારી રીતે હાથેથી મસળી લઈએ. હવે તેમાંથી આપણે એક લોયો લઈ લઈશું. લોયાને આપણે આવી રીતે ગોળ ગોળ કરી લેવાનો છે. અને હવે છે ને આપણે લોયાને આવી રીતે સારી રીતે ગોળ કરી લઈશું. તો આપણો લોયો ગોળ થઈ જતો, તેમાં આપણે કોરો લોટ લીધો હતો તે લગાવી લઈશું. કોરો લોટ લગાવવાથી આપણી રોટલી છે ને તે ચોટતી નથી અને સારી રીતે બનાવવા પણ સહેલી લાગે છે, તે માટે તેને તો જો મારે થોડી લોટની જરૂર પડી તો મેં ફરીથી કોરો લોટ લગાવ્યો છે. હવે તેને આપણે વેલણની મદદથી સારી રીતે વણી લેશું. આપણે થોડી લોટની જરૂર પડી જાય તો મને એવું લાગે કે રોટલી ચોટે છે, તો તેની પર કોરો લોટ નાખીને તમે રોટલી વણી શકો છો. આપણે જે રોટલી છે તેને બહુ પતલીની કે બહુ જાડીની માપસરની આપણે રોટલીને રાખીશું. જો આપણે આવી રીતના બધી રોટલી આવી રીતના વળીને તૈયાર કરી લેવાની છે. જો આપણે એક સરખી રોટલી ગોળ બનીને તૈયાર થઈ તેનામાં આપણે કોટનના કપડામાં ઢાંકી દઈશું. આપણે ખુલ્લી રાખવાની નથી. તરત એક રોટલી કરી જઈશું અને તેને કોટનના કપડામાં ઢાંકી જઈશું. હવે આપણે બીજી રોટલી કરી દઈશું. તેને પર આપણે આટામણ લગાવીને ફટાફટ જલ્દી કરી લઈશું. આવી રીતના આપણે આવી રીતે એક એક કરીને બધી પરોઠાની રોટલીઓ બનાવી લઈશું. આવી રીતે જો આપણે આ પણ રોટલી સરસ બનીને તૈયાર થઈ જશે. તેને પણ આપણે રૂમાલની અંદર ઢાંકીને મૂકી દઈશું. તો જો આપણી બધી રોટલી બની જાય, હવે આપણે આ બાજુ તવો ગરમ કરવા મૂકીએ. તેની અંદર આપણે થોડું તેલ એડ કરીશું. તેલને આપણે આખા તવામાં સારી રીતે લગાવી દઈશું. જો આપણો તવો ગરમ થઈ જતો, તેની અંદર હવે આપણે જે રોટલી બનાવી હતી તે બધી એક એક કરીને શેકી લેશું. આપણે રોટલીને તરફ ફેરવાની નથી અને થોડી વાર આપણે ચડવા દઈશું. તો જો આપણો એક બાજુથી પરોઠો ચડી જતો, તેને આપણે હવે બીજી સાઈડ ફેરવી દઈશું. તેની પર આપણે હવે તેલ લગાવી દઈશું. અને આપણે પરોઠાને છે ને આવી રીતે ઉઘડાની મદદથી આવી રીતે દબાતા રહીશું અને આવી રીતે પલટી દઈશું આપણે બીજી સાઈડ. તેને ઉપર પણ આપણે બીજી સાઈડ તેલ સારી રીતે આખી પરોઠા ઉપર લગાવી લઈશું. તો જો આપણો પરોઠો સરસ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે બીજા પરોઠા શેકી લઈશું. એવી રીતના આપણે આવી રીતના બધા પરોઠાને સારી રીતે
શેકીને તૈયાર કરી લેવાના છે. તો જો આપણે આ પરોઠો પણ શેકાઈને સરસ તૈયાર થઈ જશે. આપણે પરોઠા જેની અંદર ચણાની લોટ નાખવાથી છે ને આપણા પરોઠા છે તે સરસ આવી રીતે વચ્ચે વચ્ચે સરસ કલર આવશે અને પરોઠા પણ સરસ બનશે. ટેસ્ટી એકદમ, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, બહુ મસ્ત લાગે છે. તો જો આપણા પરોઠા સરસ બનીને તૈયાર થઈ જશે. તમે આ પરોઠાને ચટણી છે, શાક છે, કોઈ બી સાથે ખાવામાં ખાશો ને તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે નવી નવી રેસીપી લઈને લાવતા રહીશું. મળીશું હવે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.